મારા પુત્ર મારી પુત્રી, તું પ્રકાશમાં થા, કેમ કે તારો પ્રકાશ આવી ગયો છે. આમ પ્રભુ તમને કહી રહ્યા છે, શેતાન ઘણા પ્રકારોથી અંધકારના જે કાર્યો છે તે કરતો રહે છે, અને પ્રકાશના દ્વારા જ અંધેરેને જીતી શકશો. તે અજવાળું આજે તમને ભેટી રહ્યું છે. તમે જે સારું કામ કરશો તેના દ્વારા તમે પ્રકાશમાન થશો, અને ત્યાં અજવાળું થશે, અંધકાર દૂર થશે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હજુ એક નવો મહિનો બતાવવા માટે આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. છેલ્લા કેટલાક 6 દિવસોથી પ્રભુ સારી રીતે આપણી સંભાળ રાખીને આશીર્વાદ આપીને આપણને ચલાવે છે. એક નવો દિવસ જોવો તે પરમેશ્વરની કૃપા છે. પરમેશ્વરે આપણને નવા મહિનામાં પ્રવેશ કરાવ્યો માટે તેમની સ્તુતિ થાવ. આ મહિના માટે પરમેશ્વરે મારા માટે કયું વચન મૂક્યું છે તે જાણવા માટે તમે ખૂબ જ આતુર હશો ને? પ્રભુ તમારી સાથે વાત કરવા માટે તત્પર રહેવાવાળા પરમેશ્વર છે. આ મહિના માટે કયું વચન બોલીને હું તમારા માટે પ્રાર્થના કરું, તેના માટે હું જ્યારે પ્રભુની સમક્ષ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે પ્રભુએ વિસ્તારથી મને એક વચન સમજાવ્યું. તેના વિશે હું તમારી સાથે વાત કરીને તે તમને આશીર્વાદ આપવા માંગે છે. યશાયા 60મો અધ્યાય તેનું પહેલું વચન. યશાયા ભવિષ્ય વક્તાની પુસ્તક 60 અધ્યાય તેનું પહેલું વચન. ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. પ્રભુ તમને જોઈને કહે છે, મારા પુત્ર મારી પુત્રી, તો ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે. આવું પ્રભુ તમને કહે છે. આ પરમેશ્વરે આપેલું એક વચન છે, પરમેશ્વરની વાચા છે, પરમેશ્વરની દ્વારા એક જાણકારી છે એવું તમે માની શકો છો. પરંતુ પરમેશ્વર તમને એક વચન આપે છે, તારો પ્રકાશ આવી ગયો છે, હું તને મારો પ્રકાશ આપું છું. એક આજ્ઞા આપે છે કે તું ઉઠ અને પ્રકાશિત થા. આમ કહે છે. આજનો આ સમયકાળ આવો છે કે જેમાં એક અંધકારમાં આપણે પોતાનું જીવન જીવીએ છીએ. આ યશાયા 60મા અધ્યાયનું બીજું વચન કહે છે, જુઓ પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે અને લોકો હજી ઘોર તિમિરમાં છે. ઘોર અંધકારનો દિવસ. લોકો ઉપર ઘોર અંધકાર છવાયેલો છે. આ પૂરો વિશ્વ ઉપર અંધકાર છવાયેલો છે. આવા સમયકાળમાં આપણે જીવન જીવી રહ્યા છીએ. આ સમયમાં જેવું પહેલા ન હતું એવું એક અંધારું અને તેની સાથે ભૂંડું કામ તીવ્રતાથી વધી રહ્યું છે તે આપણે જોઈએ છીએ. ભયજનક પરિસ્થિતિઓ આ વિશ્વની હરેક દિશામાં આપણે જોઈ રહ્યા છીએ. હજુ સુધી આપણે જે સાંભળ્યા નથી સાંભળ્યા, અધર્મના કામો, અન્યાય, ભૂંડાઈ. શું આવા વિશ્વમાં શાંતિથી જીવી શકાય છે? આવી એક પરિસ્થિતિ, આ બધું આપણે જોઈએ છીએ. ભય આપવાવાળી પરિસ્થિતિઓ આજે દરેકના જીવનમાં દેખાઈ રહી છે. લોકોની મૃત્યુ, હત્યા અને લડાઈઓ, દુષ્કાળ અને મહામારી. હવે આગળ કેવા સમાચાર આવશે? આ પ્રકારે ડરાવવાવાળી ખબરો જ્યારે આવે છે ત્યારે રોજ વ્યાકુળતા થાય છે. આ પ્રકારે અંધકારનો સમય કેમ ચાલી રહ્યો છે? તો પ્રકટીકરણ તેના 12મા અધ્યાયના 12મા વચનની અંદર પવિત્ર બાઇબલ કહે છે, કારણ રોષે ભરાયેલો શૈતાન તમારે ત્યાં ઉતરી આવ્યો છે, કેમ કે તે જાણે છે કે તેનો થોડોક જ સમય બાકી છે. તેથી તે પૃથ્વી પર ઉતરીને ખૂબ જ શક્તિશાળી ભૂંડા કાર્યો કરે છે. તેની પાસે થોડો જ સમય બાકી છે. ખૂબ જ જલ્દી ઈસુ આવવાના છે. તે આવી જશે તો તેને પકડીને નરકમાં નાખી દેશે અને તેના પછી તે સંસારમાં કોઈ કાર્ય કરી શકશે નહીં. હવે માત્ર થોડો જ સમય બાકી છે અને તે જાણે છે. એટલા માટે ક્રોધથી ઉતરીને મનમાં વ્યાકુળતા ઉત્પન્ન થાય તેવા કાર્યો કરીને તીવ્રતાથી ભૂંડાઈના કાર્યો કરે છે. જ્યાં પણ જુઓ ત્યાં હત્યા છે, લોકોની મૃત્યુ છે, લોકોની અંદર વિપત્તિ ઉત્પન્ન કરે છે, લોકોને ડરાવવાવાળી પરિસ્થિતિઓ. શૈતાન જે છે અંધકારમાં પોતાના કાર્યો કરતો હોય છે. અંધકારનો શક્તિશાળી આવું એકનું નામ પણ રાખવામાં આવ્યું છે, અંધારામાં કાર્ય કરવાવાળો. એટલા માટે આ અંધારાનું મુખ્ય કારણ તે જ છે. તમારા જીવનમાં પણ આજે કોઈને કોઈ અંધકારનું કાર્ય તે લઈને આવ્યું હશે. પાપ જેવા દુષ્કાર્યથી મનમાં વ્યાકુળતા લાવીને તે તમારી શાંતિને છીનવી લે છે. બીમારીનું એક અંધારું લાવીને
માણસો ઉપર ઘાત કરીને તેમની શાંતિ છીનવી લે છે. ડરનું એક ભયાનક અંધારું લાવીને હંમેશા માણસોને ડરાવીને તે પોતાનો દાસ બનાવે છે. આ પ્રકારે શેતાન વિભિન્ન પ્રકારોથી અંધકારના કાર્યો તે કરતા રહે છે. મૃત્યુનો ભય, મરવાનો એક ડર, આવા પ્રકારના અંધકારના કાર્યો આપણે નિરંતર જોઈએ છીએ. તો આનાથી આપણે કેવી રીતે બહાર નીકળીએ? આ જે અંધકારના કાર્યો છે તે આટલી ફેલાઈ ગઈ છે કે આના ઉપર કેવી રીતે વિજય પામવું? પ્રકાશની દ્વારા જ અંધકાર પર વિજય મેળવશું. એટલા માટે ઈસુ જ્યારે આ વિશ્વમાં આવ્યા હતા ત્યારે જુઓ, પવિત્ર બાઇબલમાં યોહાન તેના 9મા અધ્યાયનું 5મું વચન વાંચીએ ત્યારે, હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું. પ્રકાશ છું, આમ ઈસુ ખ્રિસ્તે કહ્યું. એટલા માટે તો માથી 4:16 ઈસુ જ્યારે સેવકાઈ કરીને પાછા ફરતા હતા તે સમયે લોકોએ તેમને જોઈને એક વાત કહી હતી. તે વાત અહીં લખવામાં આવી છે. જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. ઈસુ ખ્રિસ્ત આ વિશ્વમાં પ્રકાશ બનીને આવ્યા. મૃત્યુના અંધકારમાં જે બેસેલા હતા તેમને પ્રકાશ આપવા માટે. કેમ કે જ્યાં પણ જુઓ અંધકાર છવાયેલું હતું. જે લોકો અંધકારમાં હતા, પાપ, શ્રાપ, બીમારી, વેદના, ચિંતા અને દુઃખ, ડર જેવા અંધકારમાં જે લોકો હતા તે લોકોને ઈસુ ખ્રિસ્તમાં એક મોટો પ્રકાશ દેખાયો. અંધકાર દૂર થઈને જ્યારે પ્રકાશ આવે છે ત્યારે મનમાં એક શાંતિ આવે છે. તેવી જ રીતે ઈસુ ખ્રિસ્તના પ્રકાશના દ્વારા ઘણા બધા લોકોએ પોતાની શાંતિ પ્રાપ્ત કરી. તે અજવાળું આજે તમને ભેટ કરે છે. ભલે તમારી ભેટ ઈસુ સાથે થઈ ન હોય, પરંતુ તે અજવાળું તમારા માટે આવ્યું છે. જ્યારે તેને સ્વીકારશો તો પરમેશ્વરનું અજવાળું તમારામાં સમાઈ જશે. જ્યારે તેમને મળશો ત્યારે તેમનો પ્રકાશ આપણી અંદર આવીને આપણા અંધકારના જીવનને પ્રકાશમય કરી નાખશે. એટલા માટે શૈતાનનો અંધકાર દૂર કરવા માટે પરમેશ્વરે આપણને પ્રકાશમય બનાવ્યું છે. માથી 5મો અધ્યાય તેની 14મી કલમ જ્યારે વાંચીએ છીએ તેમાં પ્રભુ કહે છે કે તમે જગતનું અજવાળું છો. જેમ હું આ જગતમાં પ્રકાશ બનીને આવ્યો અને જે લોકો અંધકારમાં બેસેલા હતા તેમને પ્રકાશમાં લાવ્યો, આજે પણ જગતમાં જે અંધકાર છવાયું છે તેના માટે તમે અજવાળું છો. એટલા માટે તમારું અજવાળું તે પ્રકાશિત થાય. આવી રીતે પ્રભુ કહે છે, સૌથી પહેલા તમારા જીવનના જે ભાગમાં અંધકાર છે તેને બદલો. એટલા માટે તો પરમેશ્વરનો પ્રકાશ તમારામાં આવે છે. કેમ કે કોઈને કોઈ ભાગમાં અંધકાર છે. તમારા જીવનનો એક ભાગ પ્રકાશમય છે પણ બીજો ભાગ અંધકારથી ભરેલો છે. તમારા પોતાના વ્યક્તિગત જીવનમાં એક ભાગમાં અંધકાર છવાયેલો હશે. એટલે શાંતિ નથી, સુખ ચેન નથી, બધા સાથે સારી રીતે રહી શકતા નથી, ગુસ્સો છે, ચીડચીડાપણું છે. આવો એક અંધકાર તમને સતાવી રહ્યું છે. તમારા ઘરના એક ભાગમાં અજવાળું હશે અને બીજી બાજુ અંધકાર હશે, અને તેના કારણે તમારા ઘરમાં શાંતિ, સુખ, ચેન નથી. નોકરીમાં કે સેવકાઈની જગ્યાએ જ્યાં નોકરી કરો છો, જ્યાં વ્યવસાય ચલાવો છો, કોઈને કોઈ ભાગમાં અંધકાર છે. પાપનો અંધકાર, બીમારીનો અંધકાર, ચિંતાનો અંધકાર, ભયના અંધકારે તમારા જીવનને પ્રભાવિત કર્યું છે. તે અંધકારને યહોવા દૂર કરીને સૌથી પહેલા તમને પ્રકાશમય કરીને જ્યાં તમે લોકો છો ત્યાં અજવાળું લાવીને ત્યાં જે અંધકાર છે તેને દૂર કરવા માટે તમારે ઉઠીને પ્રકાશિત થવાનું છે. આમ પ્રભુ કહે છે. તેના જ માટે આજે પ્રભુ તમારી સાથે વાત કરે છે. તો પ્રભુનો પ્રકાશ જ્યારે તમારા જીવનમાં આવશે ત્યારે અંધારું દૂર થશે. આ અંધારું કેવી રીતે દૂર કરવાનું છે એ તમારા હાથમાં છે. અજવાળું ત્યાં આવવું જોઈએ. તમે લોકો અંધારું દૂર થાય બોલીને પ્રાર્થના કરશો તો પણ તે જશે નહીં, તેને ભગાવશો તો પણ તે જશે નહીં. પરંતુ જે અંધકાર છે તે ઘરના કોઈ ના કોઈ ભાગની અંદર છે. અંધારો તો જતું રહે, હું આવી ગયો તો જશે નહીં. પરંતુ જો એક અજવાળું લઈને આવશો તો અંધારો આપોઆપ દૂર થઈ જશે. એટલે તમારા જીવનમાં ઈશુનો પ્રકાશ જો આવી જશે તો જે ભાગમાં અંધકાર છે તે દૂર થઈ જશે અને તમારા જીવનમાં અજવાળું છવાઈ જશે. અને તમે જ્યારે પ્રકાશમય થશો ત્યારે તમારા ઘરમાં જ્યાં રહો છો, તમારા સમાજમાં જ્યાં નોકરી કરો છો, ત્યાં અંધકારના કાર્યો દૂર થશે અને અજવાળું, સંતુષ્ટિ અને આનંદિતતા, આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો એ તમે જોવાના છો. એટલા માટે તો પ્રભુ કહે છે, ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવી ગયો છે. તારે પ્રકાશમાં થવાનું છે. અજવાળું ચારો તરફ ફેલે એવી રીતે પ્રભુ કહે છે.
તો પ્રભુએ આપણને આ જગતમાં પ્રકાશમય તરીકે રાખી મૂક્યો છે. આપણે પ્રકાશમય બનવાનું છે, અંધકારને દૂર કરવાનું છે. આ પ્રભુ ઈચ્છે છે તે તમે જાણી લો. આપણે આ પ્રકાશને કેવી રીતે પ્રાપ્ત કરીએ, અંધકારને કેવી રીતે ભગાવીએ, આમ વિચારો છો તો માથી 5મો અધ્યાય તેની 16મી કલમ તમે જુઓ. માથી 5મો અધ્યાય તેની 16મી કલમની અંદર ઈશુ એક વાત કહી રહ્યા છે. તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. સંસારમાં જ્યાં જીવો છો, તમારા ગલીમાં, તમારા નગરમાં, તમારા શહેરમાં, નોકરીના સ્થળે, અભ્યાસના સ્થળે, સેવકાઈ કરો છો ત્યાં, વ્યવસાય કરો છો ત્યાં, તમારી ચારો તરફ જે લોકો છે તે તમારા સારા કામો જુએ. તમે સારું કરો છો તે બીજા લોકો જુએ. સારી કરણી એવી રીતે કરો કે બીજા લોકો જુએ. તેથી સારા કામો તમારે કરવાના છે. આમ કહે છે, તમારા પિતા જે સ્વર્ગમાં છે તેમને સ્તુતિ થાય તે માટે તમારું અજવાળું લોકોની સામે ચમકવું જોઈએ. એટલે કે પ્રભુ કહે છે, તમે જે સારું કામ કરશો તેની દ્વારા તમે પ્રકાશમાન થશો અને ત્યાં અજવાળું થશે, અંધકાર દૂર થશે. તમે જ્યાં છો ત્યાં અજવાળું થશે. તમારા સારા કામોના દ્વારા તમારે તે પ્રાપ્ત કરવાનું છે. આમ પ્રભુ ઈચ્છે છે. એક સમયે આજથી ઘણા વર્ષો પહેલા પાલઈ કોટ્ટાઈ જે સેન્ટ્રલ જેલ ત્યાં છે તે જેલના અધિકારી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, તે જેલના સૌથી મોટા અધિકારી હતા. અને તેમણે અમે સેવકાઈ કરીએ છીએ, સારું કામ કરીએ છીએ તે જાણીને મને તેમણે બોલાવ્યું. તેમને બોલાવ્યું એટલા માટે તેમના જેલમાં જઈને હું તેમને મળ્યો. મેં પૂછ્યું શું વાત છે. તે જેલમાં જેટલા પણ કેદીઓ છે તેમના માટે સારા કામ કરવા માટેનું એક હૃદય, જેથી તેઓ અભ્યાસ કરે, સારી પરીક્ષા લખે, ઘરના ઉદ્યોગ વિશે તે શીખે, જેથી તે જેલમાંથી બહાર નીકળે ત્યારે તે કામ શીખીને જાય, તેનાથી તેમની કોઈ કમાઈ થાય. એવી રીતે તે જગ્યાએ ઘણા બધા કામ, નમકીન, મીઠાઈ બનાવીને અને તેનાથી એ લોકોની જે પણ આવક થશે તે બધું જ આવક તે જેલમાંથી બહાર જતી વખતે તે આવકને લઈ જઈ શકે છે. તે ફરીથી કોઈ અપરાધ કરશે નહીં. તે બહાર પોતાનો કોઈ રોજગાર ચલાવશે. આમ બોલીને ઘણી બધી યોજનાઓ અને આ કામના દ્વારા જેલમાં રહેવાવાળા જે કેદી ભાઈઓ છે તેમાં ખૂબ જ આનંદ રહે છે. અને જ્યારે હું તેમને મળવા ગયો, મેં અંદર ગયો. મેં પહેલા ક્યારેય જેલ જોઈ ન હતી. તો મેં પૂછ્યું શું અંદર જઈને જોઈ શકું છું? ત્યારે તરત જ એક પોલીસવાળાએ જે તે જેલમાં હતો તેમને બોલાવવામાં આવ્યું અને કહ્યું મને જેલ બતાવે. અને તે મને સાથે લઈ ગયો. એણે મને તેની સાથે લઈ જઈને એક સેલ બતાવી અને ત્યાં લઈ ગયો કે જ્યાં કેદીઓને પૂછપરછ થાય છે અને જેમને સજા મળી ગઈ છે, જ્યાં ઉમ્રકેદવાળા રહે છે. જેલમાં બધા માટે અલગ અલગ સ્થાન છે. કામ કરવાની જગ્યા જ્યાં કેદી લોકો સામગ્રી તૈયાર કરે છે, એ લોકોથી ત્યાં કામ કરાવવામાં આવે છે જેથી તેમની કોઈ આવક થઈ જાય. અલગ અલગ શિક્ષણ, અલગ અલગ ભણવાનું શીખવામાં આવે છે. સિલાઈ મશીનનું કામ શીખવામાં આવે છે. અને જ્યારે મેં પોલીસ સાથે વાત કરતો હતો ત્યારે તેણે બોલાવ્યું, કહ્યું કે જ્યારથી આ અધિકારી અમારા જેલમાં આવ્યા આ જેલ એકદમ બદલાઈ ગઈ છે. આ બધા જ લોકો ખૂબ આનંદિત છે. અહીં ઘણા બધા બદલાવ થયા છે અને આ બધા ખૂબ જ આનંદિત થઈ ગયા છે, એમ તેણે કહ્યું. અને એટલું જ નહીં, બીજા ઘણા પોલીસોથી મેં વાત કરી ત્યારે તેમણે ઘણા ઉત્સાહથી મને બધા સવાલોના ઉત્તર આપ્યા હતા. મેં જેલના કેદીઓ સાથે પણ ત્યાં વાત કરી હતી અને પૂછ્યું કે અધિકારીઓ કેવા છે એમ પૂછ્યું. તેમણે કહ્યું કે અધિકારી આવ્યા પછી ઘણા બદલાવો આવી ગયા છે અને બધા લોકો ખુશીથી વાત કરતા હતા. તેમની વાતોથી સાક્ષી આપતા બધા કેદી ખુશ રહેવા લાગ્યા. બધા અધિકારીઓ ખુશ રહેવા લાગ્યા. ત્યાં જેટલી પણ યોજના ચાલતી હતી તે બધી જ યોજના મને બતાવવામાં આવી અને ત્યારે પણ તે ખુશ હતા. એક માણસના ભલાઈના કાર્યોથી તે જે જેલ હતી તે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. મેં પોતે તે જોયું છે. હવે તે બીજી જગ્યાએ જતા રહ્યા હશે, કંઈ કામ કરતા હશે, પરંતુ તે સમયમાં મેં મારી આંખોથી જોયું. તે અધિકારી સાથે જ્યારે વાત કરી મેં એક વાત સમજી ગયો કે તેમણે ઉદ્ધાર પ્રાપ્ત કરી, ઈશુને પોતાનું જીવન સોંપી, પવિત્ર આત્માથી ભરાઈ જઈને એક આત્મિક જીવન જીવવાવાળા પરમેશ્વરના એક સંતાન છે. તમે જોયું, તેમણે ઉદ્ધાર કરતા પ્રભુ ઈશુને પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યું અને તેમના જીવનમાં જે અજવાળું આવ્યું, તેમણે કામ કરવાની સ્થળે પ્રકાશ ફેલાવ્યો અને સારા કામ દ્વારા ચારો તરફ અજવાળું ફેલાવ્યું. એક મોટી પ્રસન્નતા તેમની અંદર સમાયેલી હતી. મેં તે જોયું હતું. તે જ તો પ્રભુ કહે છે કે મારા બાળકો, તમારા ચારો તરફ જે લોકો છે તે તમારી અંદર સારા કામો જોઈ શકે,
તે જ અજવાળું છે અને તેમના દ્વારા તમારો પ્રકાશ તેમની સામે ફેલાવવો જોઈએ. આમ પ્રભુ કહે છે, તમે કોઈ સરકારી નોકરી કરો છો તો ભૂંડું કર્યા વિના વિશ્વાસુપણે સમય અનુસાર મહેનત કરતા રહો અને તમારો પ્રકાશ ફેલાવતા રહો. વ્યવસાય ચલાવો છો તો ગ્રાહક સાથે વધારે લાભ લીધા વગર, ભેળસેળ વગર સારી વસ્તુઓ વેચીને તમારે તમારો પ્રકાશ ફેલાવવાનો છે. વધારે પૈસા કમાવા માટે ભેળસેળ કરીને, દગો આપીને તેમનાથી નફો કમાવવો, તે બધું ન કરીને ભલાઈના કાર્યોથી લોકોના માટે જ અમે આ વ્યવસાય કરીએ છીએ. આ માર્ગ મારા માટે પ્રભુએ ખોલ્યો છે. આમ વિચારો, તમારી અંદર પૈસા કમાવવાની લાલચ ન હોવી જોઈએ. જો પ્રભુએ તમને નોકરી આપી છે, તે જેટલા પણ લોકો નોકરી વગર દુઃખ ઉઠાવે છે, મને આ નોકરી પ્રભુએ આપી છે, તે વિશ્વાસુપણે તમે કરો, મન લગાવીને કરો. ખૂબ જ મહેનત કરવાની છે. જે પગાર મને મળે છે તેના માટે મારે મહેનત કરવી જ પડશે. કોઈ દગો આપતા નહીં. અને તેના દ્વારા જે સારા કામો તમે કરશો, તમે પ્રકાશમાન થશો. અને તેવી જ રીતે તમે જ્યાં અભ્યાસ કરો છો, તમે જ્યાં રહો છો, તમારી અંદર જે સ્વભાવ છે, સારા કામો છે, બીજાની સામે એક સાક્ષી બનીને જીવવું, પોતાના સારા કામો દ્વારા તમે પ્રકાશમાન થશો. તેટલા માટે કે તમારા પર પ્રકાશ આવ્યો છે, ઉઠો, પ્રકાશિત થાઓ. તમારો પ્રકાશ જે ઈશુનો પ્રકાશ છે તમારા પર આવ્યો છે, તે પ્રકાશ ચારો તરફ ફેલાય તે માટે તમે સ્થાન આપીને એક અજવાળોથી ભરાયેલું જીવન તમારે જીવવાનું છે. તેથી ચારો તરફ જે અંધકાર છે તે બધું દૂર થશે. આવું પ્રભુ તમને વચન આપે છે. તેથી અંધકાર દૂર થાય અને પ્રકાશમય બનવા માટે શું કરવાનું છે? હવે જુઓ, નાનપણમાં જ્યારે હું નાનો હતો તો તે દિવસોમાં ઘરની અંદર વીજળી નિયમિત રીતે આવતી ન હતી અને તે માટે સાંજ થતાં જ જેમ જેમ અંધારું વધવા લાગતું હતું, ત્યારે ગલીમાં બીજા બાળકો સાથે જ્યારે અમે મળીને રમત રમતા હતા, અંધારું થાય તો બધા પોતપોતાના ઘરે જતા રહેતા અને જ્યારે ઘરે આવતા અને ઘરની અંદર જ્યારે લાઇટ રહેતી ન હતી ત્યારે માટીના દીવા સળગાવીને બેસતા હતા. જે નાની નાની ડબ્બીઓ હતી જે માટીથી બનેલી હતી તેને સળગાવીને રાખતા હતા. અને ત્યારે ઘરમાં ઘણા બધા હોય તો 2 ડબ્બા 3 ડબ્બા સળગાવતા. તે માટીના તેલની એક લાલટેન જેવી હતી, તેના ઉપર એક હેન્ડલ હોય છે, તમે જોયું હશે. તેને ઉપરથી પકડીને લઈ જતા હતા. તે દીવટની અંદર માટીનું તેલ નાખીને આગ સળગાવતા હતા. તેથી તેવી દીવટ જ્યારે ઘરમાં રાખતા તો ચારો તરફ અજવાળું ફેલાતું હતું. ત્યાંથી જો બીજા રૂમમાં જવું હોય તો તે હાથમાં લઈને બીજા રૂમમાં જવું પડતું, જેથી ત્યાં પણ અજવાળું હોય. અને ત્યાં અજવાળું થઈ જાય એટલા માટે, કેમ કે અંધારાથી બીક લાગતી હતી. અંધારામાં ઠોકર ખાઈને ક્યાંક પડી ન જઈએ એટલા માટે ત્યાં તે દીવટ લઈને અમે જતા હતા, અજવાળું કરતા હતા. તેવી પરિસ્થિતિમાં ક્યારેક એવું થતું હતું કે દરેક રૂમની અંદર એક એક દીવટ મૂકી દેતા હતા. આના માટે તેના માટે દરેક રૂમની માટે દીવટ સળગાવીને મૂકી દેતા હતા કે પૂરા ઘરમાં અજવાળું થઈ જાય. ક્યાં પણ જવું હોય સરળતાથી જઈ શકાય છે. શું તમારા જીવનમાં પણ દરેક ભાગની અંદર અજવાળું છે તે જુઓ. તમારા જીવનમાં ઘરની અંદર દરેક ભાગમાં અજવાળું છે. જ્યાં પણ તમે લોકોએ દીવટ સળગાવ્યું હશે ત્યાં જ માત્ર અજવાળું હશે, બાકી જગ્યાએ અંધારું રહેશે. તેથી આપણામાંથી દરેકે આપણે પરમેશ્વરની સંતાને આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં નોકરી કરીએ છીએ, જ્યાં સેવકાઈ કરીએ છીએ, જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણે પ્રકાશમય બનીને રહેવાનું છે. અને અંધારું તે પછી દૂર થઈ જશે. અંધારાની જે શક્તિ છે અને શૈતાનની જે કાર્ય છે તે પૂર્ણ નષ્ટ થઈ જશે. એટલા માટે તો પ્રભુ કહે છે કે ઉઠ અને પ્રકાશિત થા. આ પ્રકારે કહે છે તો અજવાળું ફેલાય તે માટે અને આપણે હંમેશા પ્રકાશમય રહેવાનું છે. એટલે તેના માટે આપણે શું કરવાનું છે? વધારે મેં જોયું છે, સાંજ થતાં જ્યારે અંધારું છવાઈ જાય છે ત્યારે મારી માતા ત્યાં બેસીને ઘણા બધા દીવટ હતી અને જે લાલટેન હોય છે, માટીના તેલની જે દીવટ હોય છે, તેને એક એક કરીને લઈ જઈને સાફ કરતા હતા. તેમાં સૌથી પહેલા જે કામ કરવાનું હતું તે હતું, તેમાં જે ચીમની હતી તેને બહાર કાઢીને સાફ કરવું પડતું. દરરોજ સાફ કરવું પડતું હતું, કેમ કે તે હલકું કાળું થઈ જતું હતું. દીવટની જ્યોત જ્યારે વધવા લાગતી ત્યારે તે દીવટ કાળી પડી જતી અને ચારો તરફ તે કાળાશ પડી જતી હતી અને અજવાળું બહાર જતું ન હતું. અજવાળું અંદર જ રહેતું હતું. અને તેના માટે અમે શું કરતા હતા? તે કાળાશને સાફ કરી દેતા હતા. તેની અંદર રાખ લગાવીને તે દીવટ સાફ કરીને અંદરથી અને બહારથી સાફ કરતા અને તેના પછી જ્યારે સળગાવતા તો ચારો તરફ અજવાળું ફેલાઈ જતું. તેથી તેને સાફ કરવાનું રહેતું. તે દીવટ પણ ઉપરથી થોડી સળગી જતી હતી તો તરત તે સળગી શકતી ન હતી. ત્યારે તેને પણ સારું કરીને
તેના ઉપરનો બળેલો ભાગ તેને બહાર કાઢીને તેને પણ સાફ કરતા હતા. અજવાળું પામવા માટે સૌથી પહેલા સાફ સફાઈ કરવી પડે છે. આપણું જીવન પણ સાફ થશે ત્યારે જ આપણે પ્રકાશમય બની શકશું. આપણે અંધારામાં રહીને, ગંદકીમાં રહીને પ્રકાશમય બની શકતા નથી. અને તેના માટે દરરોજ બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું અને બાઇબલનું વચન તે આપણને શુદ્ધ કરશે. જેમ જેમ આપણે પ્રાર્થના કરતા રહીશું અને પરમેશ્વરથી જેમ જેમ જોડાતા જઈશું, આપણને ખબર પણ નહીં પડશે ને આપણે શુદ્ધ થઈ જશું. એટલા માટે સવારે સવારે ઉઠીને બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. આપણા પ્રાર્થના કરવાથી જીવનની ગંદકી જે છે તે બધી દૂર થઈ જશે. આપણે જાણી જોઈને ગંદકીમાં રહેતા નથી. આપણે પાપથી ભરેલા સંસારમાં જીવીએ છીએ. એટલા માટે જ્યારે આપણે બહાર જઈએ છીએ, લોકોને મળીએ છીએ, ત્યારે આપણે અજાણીએ પાપમાં પડી જઈએ છીએ. કુદ્રષ્ટિ, કામ વાસના, અહંકાર, ગુસ્સો, કડવી બાબતો બોલવી, જે પરિસ્થિતિ છે તે આપણા જીવનને ગંદી બનાવી દે છે. જ્યાર સુધી તે ગંદી રહેશે, અજવાળું ફેલાઈ શકે નહીં. એટલા માટે દરરોજ આપણે ઈસુ ખ્રિસ્તના લહુથી શુદ્ધ થવાનું છે. દરરોજ પરમેશ્વરની સમક્ષ કે હે પ્રભુ, આજે મારા જીવનમાં જે થયું, તે કમી જે મારા જીવનની અંદર મારાથી ચોંટી ગઈ છે, તેને શુદ્ધ કરી દો. તમારા લહુથી મને ધોઈ નાખો. તમે મને પવિત્ર કરી દો. તમારા વચનથી અમે શુદ્ધ થઈએ છીએ. આવી રીતે પ્રાર્થના કરીને દરરોજ પવિત્ર થવા માટે આપણે સ્વયંને સમર્પિત કરીશું. ત્યારે જ પ્રકાશમય બનીશું. જે ગંદકી હોય છે તેમાં વધુ ગંદકી આવશે અને ગંદકી વધતી જ જશે તો અજવાળું ક્યારેય પણ બહાર આવશે નહીં. તે અંધકારમાં સમાઈ જશે. આજે તમારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશ દ્વારા અજવાળું થઈ રહ્યું નથી. તેનું કારણ છે આ બધી બાબતો. આજે જ મેલમિલાપ કરીને ઈસુના લહુથી શુદ્ધતા પ્રાપ્ત કરો. બીજી એક વાત છે કે લાલટેન સળગાવવા માટે માટીનું તેલ નાખવું પડે છે. માટીને તેલની લાલટેન કહેવાય છે. કેટલા બધા ગામોની અંદર તેલ નાખીને પણ સળગાવવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ તેલ નાખીને સળગાવવામાં આવે છે. આપણા દેશની અંદર વધારેતર ઉપયોગ કરીએ છીએ માટીના તેલ. કેરોસીન કહેવાય છે ને, તે છે માટીનું તેલ નાખીને સળગાવવામાં આવે છે. માટીનું તેલ પૂરું થવામાં આવે તો તે ઓલવાઈ જશે, અજવાળું આવશે નહીં. જો તમે દીવટને સાફ કરી નાખી હોય, બધું જ કરી નાખ્યું, પણ તેલ ન નાખ્યું હોય તો સળગશે નહીં. તેથી તેમાં તેલ નાખવું પડશે. આ તેલ શું દર્શાવે છે? પવિત્ર આત્મા દર્શાવે છે. આપણે દરરોજ પવિત્ર આત્માથી ભરાઈને રહેવું પડશે. દરરોજ પવિત્ર આત્માથી ભરાઈને પ્રાર્થના કરવી પડશે. પવિત્ર આત્માથી ભરાઈને જ્યારે સવારે સવારે અન્ય ભાષામાં પ્રાર્થના કરશો, ત્યારે તમારી અંદર પવિત્રતા આવશે અને સામર્થ્ય પણ આવશે અને તમે પ્રકાશમય બની જશો. તમારા ચહેરા ઉપર એક પ્રકાશ રહેશે. તમારા ભાષામાં, તમારા ચાલચલણમાં એક પ્રકાશ રહેશે અને તમારા આસપાસના લોકો તે સમજી શકશે. તેથી તે તેલ ખૂબ જ જરૂરી છે. દરરોજ તમારે પવિત્ર આત્માથી ભરાવવું પડશે અને તે જરૂરી છે. તમે આ સમજી લો. આજે પણ તમને પવિત્ર આત્માથી ભરાવવું પડશે. નોકરીમાં જવા પહેલા, સ્કૂલ કે કોલેજમાં જવા પહેલા, વ્યવસાય માટે બહાર જવાની પહેલા, સેવકાઈ માટે બહાર જાઓ તેની પહેલા, શુદ્ધતા પ્રાપ્ત કરીને પવિત્ર આત્માથી ભરાઈ જવાના અનુભવ સાથે જો તમે બહાર જશો તો તમારા જીવનમાં અજવાળું આવશે. દરરોજ તમે પ્રકાશમય બનીને રહેશો. પ્રાર્થના કરવાનું ભૂલી જશો અને પવિત્ર આત્માથી ભરાવાને તમે મહત્વતા આપશો નહીં તો પ્રકાશમય થશો નહીં. તમારામાં અજવાળું થશે કેમ કે ઈશુને અપનાવ્યું છે ને, એટલા માટે અજવાળું છે. પરંતુ અજવાળું બહાર આવી શકતું નથી. બહાર અજવાળું ફેલાતું નથી. એટલે તેના માટે તે તેલ ખૂબ જ જરૂરી છે. દીવટ હોય છે ને, દરરોજ તેમાં તેલ ભરીએ છીએ કેમ કે દરરોજ સળગશે તો તેલ ઓછું થવા લાગશે. એટલા માટે તો દરરોજ નિરંતર તે એક નવો અનુગ્રહ આપે છે, નવો અભિષેક આપે છે. એટલા માટે દરરોજ જે અભિષેક આપણને જોઈએ છે તે આપણે પ્રભુથી પ્રાપ્ત કરવાનું છે. તે ખૂબ જરૂરી છે. ત્રીજું જે છે, આ બધું કરવા પછી પણ દીવટ સળગાવવા માટે માચીસ જોઈએ છે ને, તેથી દીવટને સળગાવીને તેને યોગ્ય જગ્યાએ મૂકવાનું હોય છે. તેથી જે તેને દીવટને સળગાવે છે, આપણે દીવટમાં આગ સળગાવવાની છે. તો પવિત્ર આત્માની આગ, તેના માટે તો આપણે તેલ ભરીને જેવી રીતે આપણે દીવટમાં સળગાવીએ છીએ તેવી જ રીતે પવિત્ર આત્માની આગ જ્યારે આપણામાં ઉતરે છે ત્યારે અજવાળું ફેલાય છે. તેથી ઈશુએ કહ્યું છે કે દીવટને સળગાવીને તેને કોઈ વસ્તુથી બંધ કર્યા વગર દીવટને કોઈ ઊંચા સ્થાન ઉપર મૂકો. જો દીવટને સળગાવીને જો તેને ઢાંકી દેશું તો અજવાળું થશે નહીં? થશે. તેથી ઈશુનો જો પ્રકાશ આવી જાય છે, પરંતુ ચિંતા છે, દુઃખ છે, પીડા છે, તેનાથી ઢાંકી દઈશું તો હંમેશા ઉદાસ બનીને રહેશું, દુઃખી રહેશું, તો હંમેશા ચિંતામાં રહેશું તો તમારા જીવનમાં અજવાળું નથી. ઈશુને સ્વીકાર્યું? હા, સ્વીકાર્યું.
પરંતુ ચિંતાના કારણે, દુઃખના કારણે, ભયના કારણે, પાપથી, ઉપદ્રવથી તમે ઢંકાયેલા છો, તેમાંથી બહાર નીકળો અને તે દીવટને ઊંચા સ્થાન પર મૂકો. ત્યારે તો ચારો તરફ અજવાળું ફેલાવાનું છે, અંધારું દૂર થશે. એટલા માટે તમે જે પણ પ્રકારે પોતાના જીવનમાં જે દેખાવાવાળી નિર્બળતા છે અથવા કમીઓના કારણે તેનાથી અજવાળું ઢાંકશો નહીં. તે દીવટને ઊંચા સ્થાન ઉપર મૂકો. ત્યારે તમે પણ દીવટની જેમ પ્રકાશમય બની જશો, અજવાળું ફેલાવશો. લોકો તમારું સારું કામ જોશે, કરણીઓ જોશે કે આ સરકારી અધિકારી છે, પરંતુ તે લાંચ લેતો નથી, કેમ કે તે ખ્રિસ્તી છે. આમ લોકો કહે, આ વિશ્વાસુપણે રીતે કામ કરે છે, કેમ કે આ ખ્રિસ્તી છે. આમ લોકો કહે, આ ક્યારેય પણ કોઈ ખોટી વાત કરતા નથી, કોઈના વિશે પણ ખોટું બોલતા નથી, હંમેશા શાંત રહે છે, કેમ કે આ ખ્રિસ્તી છે. તમારા ઘરમાં પણ બધા આમ જ કહે, જ્યાં નોકરી કરો છો ત્યાં પણ કહે, તમારા ગામમાં, તમારા નગરમાં, શહેરમાં લોકો રહેતા પણ આમ જ કહે. આવા પ્રકારના ભલાઈના કામોના દ્વારા તમારા અજવાળું ફેલાવાનું છે. ત્યારે શેતાનને અંધકારમાં બંધ કરીને, શેતાનનું અંધકાર દૂર કરીને દરેક જગ્યાએ અજવાળું દેખાશે અને શેતાનના બધા જ કાર્યો તે નષ્ટ થઈ જશે. એટલા માટે તો પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, ઉઠ અને પ્રકાશિત થા. તું ઉઠીને પ્રકાશિત થશે તો શેતાનનું અંધકાર તે નષ્ટ થઈ જશે. તું ઉઠીને પ્રકાશમાન થશે તો તારા વિરુદ્ધમાં ઉઠવા વાળી શક્તિઓ, શેતાનના કાર્યો તે દૂર થઈ જશે. તું ઉઠીને પ્રકાશિત થશે તો તારા વિરુદ્ધમાં શેતાન તારા નોકરીમાં, તારા વ્યવસાયમાં, તારા પરિવારમાં જે પણ ઉપદ્રવ લાવે છે તે બધું જ દૂર થશે, સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જશે. એટલા માટે ઉઠ અને પ્રકાશિત થા. તેથી આ ઈશુ નામનો પ્રકાશ તે તમારા જીવનમાં આવ્યો છે. શું ઈશુને સ્વીકાર્યું છે? વિચારીને જુઓ. જો તમે સ્વીકાર્યું છે તો પણ તમારા ચારો તરફ ગંદકીના લીધે બધું બંધ છે, તો તેને તમે ઠીક કરો. અંદર બધું તેલ ભર્યું છે, જો તેલ નહીં હશે તો સળગશે નહીં. જો ભલે દીવટ હોય, સળગશે નહીં. પવિત્ર આત્માના તેલથી તમારે ભરાવવું પડશે. અને તેના માટે આજના દિવસે, હે પ્રભુ, આ વચનો માટે તમારી સ્તુતિ થાવ, તમારી પ્રતિજ્ઞાઓ માટે સ્તુતિ થાવ. હું ઉઠીને પ્રકાશિત થઈશ. તમારો પ્રકાશ મારી અંદર આવી ગયો છે. ઈશુ નામનો પ્રકાશ મારી અંદર આવી ગયો છે. મારે પ્રકાશિત બનવાનું છે. હું લોકોની વચ્ચે મારા સારા કામો દ્વારા સાક્ષીવાળું જીવન જીવવાનું છે અને અજવાળું ફેલાવવાનું છે. હું તેના માટે સમર્પિત કરું છું. આવી રીતે મિલમિલાપ કરશો. આજના દિવસથી જ તમારા જીવનમાં જે અંધકાર છે તે દૂર થઈ જશે. એક અજવાળું ચમકી જશે. સંતુષ્ટિ અને પ્રસન્નતા આવતા હું જોવાનો છું. હવે આપણે પ્રાર્થના કરીશું. હમણાં 1 મિનિટ આંખ બંધ કરીને ઈશુની સ્તુતિ કરીને આ વચન માટે તમારી સ્તુતિ થાવ. હું ઉઠીને પ્રકાશિત થવાનો છું. મારો પ્રકાશ આવી ગયો છે. આવી રીતે વિશ્વાસ સાથે બોલીને તમે પ્રાર્થના કરો. હે પ્રભુ, મારો પ્રકાશ આવી ગયો છે. હું ઉઠીને પ્રકાશિત થવાનો છું. તમે ઉઠીને મને પ્રકાશ આપ્યો છે પ્રભુ, તેના માટે તમારી સ્તુતિ થાવ. તમારી સ્તુતિ થાવ. અમારામાં પ્રકાશ લાવવા વાળા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે ઉઠીને પ્રકાશિત થશું. તમારો પ્રકાશ અમારી અંદર આવ્યો છે, તેના માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હે પ્રભુ, આ જ સમયે ઈશુનો પ્રકાશ તે મારી અંદર આવવો જોઈએ. મારે ઈશુ માટે પ્રકાશમાન બનવાનું છે. પોતાના સારા કામો દ્વારા મારો પ્રકાશ લોકોની વચ્ચે પ્રકાશમય બને. પ્રભુ, ઈશુનો મહિમા થાય અને પ્રભુનું નામ તે મહાન થાય, તે ઈચ્છા રાખીને આ પુત્ર માટે, આ પુત્રી માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુ, તમારો પ્રકાશ આ લોકોના હૃદયમાં ઉદ્ભવી છે. આ લોકોના જીવનમાં જે અંધકાર છવાયેલું છે તે નીકળીને દૂર થઈ જાય. પાપનું અંધારું દૂર થઈ જાય. શ્રાપનું અંધારું ઈશુના નામમાં દૂર થઈ જાય. બીમારી, રોગોનું અંધારું તે દૂર થઈ જાય. શેતાનનું અંધારું, મૃત્યુનું અંધારું આ લોકોના જીવનમાંથી નીકળી જાય. એમના જીવનમાં દેખાવાવાળી દરેક ભાગનો અંધકાર તે સંપૂર્ણ રીતે અજવાળામાં બદલાઈ જાય. ઈશુ ખ્રિસ્તના નામથી અંધકાર દૂર થશે. આ પ્રકાશમય બની જશે. તમારો પ્રકાશ તેમના મનમાં ઉદ્ભવે પ્રભુ. અંધકાર તેમના જીવનમાંથી નીકળી જાય તેવી રીતે પ્રભુ ઈશુ ખ્રિસ્તનો પ્રકાશ તેમના મનમાં ઉદ્ભવે અને પ્રકાશમાન બને. ઈશુ ખ્રિસ્તના નામમાં તમારો પ્રકાશ તેમની તરફ આવે છે, તે માટે સ્તુતિ થાવ. તમારા પ્રકાશથી તેમને ભરવા માટે તમારી સ્તુતિ થાવ. હવે કોઈ પણ અંધકાર તેમનું કોઈ પણ બગાડશે નહીં. કોઈ તેમના પર વિજય પામશે નહીં. તમે વિજય અપાવવા વાળા પરમેશ્વર છો. તમારા બાળકો પર કૃપા આપીને ચલાવો છો, માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. પ્રભુ, આજથી જ તેમના પરિવારની અંદર, તેમની નોકરીમાં, તેમની સેવકાઈમાં, તેમના દરેક કામોમાં તે બદલાવ જોઈ શકે. પ્રકાશ ફેલી ચૂક્યો છે. સંતુષ્ટિ છવાઈ ગઈ છે. સંતુષ્ટિ બની રહે તે માટે સહાયતા કરો. જુઓ,
યહોવાનો પ્રકાશ આપણે પર ઉતરી આવ્યો છે. આપણે ઉઠીને પ્રકાશિત થઈશું. પ્રભુ, અમે વચન આપીએ છીએ, ઉઠીને પ્રકાશિત થઈશું. જે પણ આ રીતે પ્રાર્થના કરે છે તે દરેકને યહોવા આશીર્વાદ આપો. આ મહિનાની આવશ્યકતાઓને પૂરું કરો. એમની કમીઓને ભરી દો. એમને જે પણ સમસ્યાઓ છે, ઉપદ્રવોને બદલીને તેમને સારું અને આનંદનો દિવસો બતાવો. તેમના દુઃખો તે આનંદમાં ફેરવાઈ જાય. પ્રભુ, એમની અપેક્ષિત ઈચ્છાઓ આ મહિનાની અંદર પૂરી કરીને આશીર્વાદ આપીને તેમને આનંદિત કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં ચમત્કાર થવા જોઈએ. તેમના કાર્યો સફળ થાય. આશીર્વાદ આપવાવાળા પ્રેમ માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. પરમેશ્વરે જે વચન અને વાચા આપી તે દરરોજ બોલીને પ્રાર્થના કરજો. પૂરા વિશ્વાસથી કહો કે હું ઉઠીને પ્રકાશિત થઈશ. મારો પ્રકાશ આવી ગયો છે. ઈશુ નામનો પ્રકાશ મારામાં આવી ગયો છે. હું ઉઠીને પ્રકાશિત થઈશ. નિરંતર પૂરા વિશ્વાસથી કહો. આજથી તમારા જીવનમાં જે અંધકાર છવાયેલો છે તે દૂર થશે. સંપૂર્ણ રીતે અજવાળું જીવનમાં સંપૂર્ણ રીતે પરમેશ્વરે આપેલું અજવાળું જોઈને પ્રસન્ન બનતા રહો. તમે પ્રકાશમાન થશો. તમારા દ્વારા અનેક લોકોને આશીર્વાદ મળશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.